જય સચ્ચિદાનંદ. આખા દિવસના પુરુષાર્થમાં આપણે હવે બધાના હિસાબો ચૂકવીને છૂટી જવું છે. હિસાબો તો છે, પણ સામા તરફથી જે બધું આવે છે એમના નિમિત્તે એ અંદર એક્સેપ્ટ થતું નથી. હવે આ એક્સેપ્ટ થવા માટેની બહુ સરસ ચાવી આપણને દાદાએ આપી છે કે હું દિગનભાઈ જેવો શુદ્ધાત્મા છું. એટલે પછી એક વસ્તુ કેવી કીધી કે હું દિગનભાઈ જ છું. પછી હું દિગનભાઈ જેવો જ શુદ્ધાત્મા છું. આપણે જેમ કહીએ છીએ દાદા ભગવાન જેવો શુદ્ધાત્મા છું, શિવંદર સ્વામી ભગવાન જેવો શુદ્ધાત્મા છું. એટલે જે દિગનભાઈ માટે, એમની પ્રકૃતિ માટે જે કંઈક અભિપ્રાયો, વાંધો કહેવાય, ઝઘડો હોય તો એ બધો જતો રહે. એટલે હવે તો જેમ આપણે કહીએ છીએ કે જેવી અસર થાય અને અસરમાં આપણે બોલવા માંડીએ તો આખી એક ચિંતન થવાથી આપણે અસરમાંથી નીકળી જઈએ. શુદ્ધાત્મા બનાવ્યા છે, પણ એ શુદ્ધાત્મા લગન થયા નથી. એટલે શુદ્ધાત્મા થવા માટે હવે આ પ્રયોગથી આપણે પોતાના શુદ્ધાત્માનો સ્વાદ ચાખવાનો છે. જેટલા ભેગા થાય, જ્યાં નજર પડે ત્યાં, કારણ કે કેટલા લોકોને કોકરોચ નથી ગમતા, ગરોડી નથી ગમતી, અંદર આવી ગયા તો બારી બારણે બંધ જ રાખે. કેમ તો કે ગરોડી અંદર આવી જશે પછી. એટલે આ રીતે જે બાબતે જેના સંબંધમાં આપણને કંઈક પણ એલર્જી હોય, ના ગમતું હોય, આપણને આ બહુ સરસ પ્રયોગ આપ્યો છે. હવે આનાથી આ થયું એનું પરિણામ શું આવે? બહારથી પ્રેમ સ્વરૂપ, અંદરથી વિતરાગ. આ બહારના પ્રેમ સ્વરૂપનો ભાગ થતો નથી ને, એટલે અંદર વિતરાગતા, પૂર્ણતાની પ્રગટ થતી નથી. બાકી આપી દીધા છે ખરા, એટલે આપણે કહે છે કે હું વિજ્ઞાન સ્વરૂપ છું, કેવળ જ્ઞાન સ્વરૂપ છું. જે પરિણામ કેવળ જ્ઞાન સ્વરૂપ પરિણામ ત્યાં ભગવાનના દર્શન કરીશું એટલે આવશે. પણ અહીંયા એનો આ પ્રયોગ સરસ આપ્યો છે. આપણે એમાં રહીશું આખો દિવસ. જય સચ્ચિદાનંદ.